આપણે જીવનમાં ઘણી વખત અભ્યાસ માટે કે કોઈ શિક્ષણ માટે ઘણી વસ્તુ આપણે રીડ કરતા હોય, સાંભળતા હોઈએ છીએ, પણ ક્યારેક આપણા જીવનમાં પતિ પત્નીએ પરિવાર સાથે કઈ રીતે સારું જીવન જીવવું એના માટે આપણે ઘણીવાર ધ્યાન આપણું નથી હોતું વ્યવહાર કાર્યને લીધે. તો એના માટે આજે આપણે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન શાખા સુરત ગુરુકુળ તરફથી સંબંધોના સમીકરણ એટલે કે સુખી દાંપત્ય જીવનની જે એક આખી શ્રેણી શરૂ થઈ રહી છે એનો પ્રથમ ભાગ છે. બની શકે થોડી ઘણી મિસ્ટેક હોઈ શકે કનેક્ટિવિટીને લીધે, તો ક્ષમા કરશો. અને આ જે સંબંધોના સમીકરણ નામની જે આખી શ્રેણી છે એના મુખ્ય વક્તા છે અશ્વિનભાઈ પી સુદાણી, જેમણે જેસીઆઈ યુનિવર્સિટી યુએસએના સર્ટિફાઈડ નેશનલ ટ્રેનર છે, વ્યક્તિત્વ અને વ્યવસાય વિકાસના મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે, શાળાઓ અને અનેક કોર્પોરેટ કંપનીઓમાં અસરકારક અને પરિણામલક્ષી તાલીમ આપતા કુશળ, અનુભવી અને સક્ષમ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે. સાથે સાથે અત્યાર સુધીમાં એમણે 50,000 કરતાં વધુ શિક્ષકો અને 3 લાખ કરતાં વધુ વાલીઓ અને વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપી ચૂક્યા છે. તેમજ સુરતની ફેમિલી કોર્ટના પ્રથમ હરોળના કાઉન્સેલર તરીકે સેવાએ 2014થી આપી રહ્યા છે. શ્રી ખોડલધામ કાગોડના સુરત જિલ્લા સમાધાન પંચના મુખ્ય કન્વીનર છે. કિશોર અને તરુણ અવસ્થાની દીકરીઓની માનસિક, શારીરિક, સામાજિક વગેરે વિવિધ સમસ્યાઓના સમાધાન માટે મુગ્ધા સેમિનારના સંશોધન કરતા છે, પ્રણેતા છે અને પ્રસ્તુત કરતા છે. આમાંથી ઘણા શ્રોતાઓ એમનો પૂર્વે લાભ પણ લીધો હશે. અને બીજું આપણા માટે ઘર જેવી વાત છે કે આપણા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટના એ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. હું આશા રાખું કે આપણે સૌ પરિવાર સાથે, સંબંધીઓ સાથે, મિત્રો સાથે આ સુંદર એવી સંબંધોના સમીકરણની શ્રેણીનો વિશેષ લાભ લઈએ. અને હવે હું મારું વક્તવ્ય પૂર્ણ કરી અને આહુત કરીશ કે શ્રી અશ્વિનભાઈ પી સુદાણી આપને સહુને સાથે મળીને જીવી શકીએ એવી સુંદર આ સંબંધોના સમીકરણની શ્રેણી થકી જીવન જીવવાની પ્રેરણા આપતું વક્તવ્ય આપશે. શ્રી અશ્વિનભાઈ પી સુદાણી, ગિનિસ રેકોર્ડ વર્લ્ડ ઓર્ડર. સર્વપ્રથમ શ્રી રાજકોટ ગુરુકુળના સ્થાપક અને મારા ગુરુજી પૂજ્ય શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં નતમસ્તકે વંદન કરીશ. સુરત ગુરુકુળના મહાન સદગુરુવર્ય પૂજ્ય ધર્મલદાસજી સ્વામીના ચરણોમાં હું નતમસ્તકે વંદન કરું છું. સમગ્ર વિશ્વના વિશ્વવિખ્યાત ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ સુધીની સફરમાં જેના થકી હું આજે અહીંયા ઉપસ્થિત છું એવા મારા માતા પિતા ભગવાન શ્રી સ્વામિનારાયણ, ભગવાન શ્રી કૃષ્ણ અને સાથે સાથે ભારતના સીમાડા ઉપર વીરગતિ પામેલા દરેક વીરોને હું સેલ્યુટ કરું છું. જીવનના ઉત્તરાર્ધમાં થી હવે પસાર થઈ રહ્યા છે અને જ્યારે ઉત્તરાર્ધમાં પસાર થઈ રહ્યા છે ત્યારે ફેમિલી કોર્ટ સુરતમાં 2014થી અને છેલ્લા 1 વર્ષથી શ્રી ખોડલધામ સમાધાન સુરત જિલ્લા સમાધાન પંચના મુખ્ય કન્વીનર તરીકે સમાજના વિવિધ પરિવારોને, સમાજની વિવિધ જ્ઞાતિઓના પરિવારને, પટેલ સમાજના પરિવારોને એમની સમસ્યાઓના નિરાકરણના ભાગરૂપે ઈશ્વરે અમને એક તક આપી છે કે સમાજની અંદર કંઈક સારું કાર્ય થઈ શકે અમારા માધ્યમથી. અને એમાં ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજનો અમારા 10મા ધોરણમાં છેલ્લા દિવસનો સંદેશ કે અમે તમારી એક જ્યોત જલાવી છે જેના દ્વારા લાખો જ્યોતો પ્રજ્વલિત થવી જોઈએ, એના ભાગરૂપે સંબંધોના સમીકરણ, આ સંબંધોના સમીકરણ એક ખોડલધામ સ્મૃતિ અંકની અંદર સત્ય ઘટનાઓને દર મહિને હું આલેખું છું, લખું છું. કંઈક વિશેષ પ્રેરણા આપી શકાય, કંઈક વિશેષ વાત થઈ શકે અને એ માધ્યમથી સમાજના અનેક નવ દંપતીઓને સંસારના સુખોની અભિલાષા, સંસારના સુખોનું માર્ગદર્શન જે અમે જીવી ગયા છીએ અને લાખો લોકો જીવી રહ્યા છે, એ સપ્તપદીને ધ્યાનમાં લઈને વાત કરું તો લગ્ન જીવનની શરૂઆતમાં, લગ્ન જીવનના મેળાપમાં સર્વપ્રથમ ભગવાન શ્રી ગણેશજી અને અન્ય દેવતાઓને આમંત્રિત કરીને, અગ્નિને આહુત કરીને એમની હાજરીમાં
જે 7 પગલાની વાત આવે છે એ કયા 7 પગલા છે? ओम ईशे एक पदी भव, आओ हम अपना पहला कदम दृढ़ता के लिए रखें। बीजू जे सप्तपदीનું પદ છે, આના ભાવાર્થમાં જઈશ તો ઘણો લાંબો સમય જશે, પણ માત્ર હું એને યાદ કરવા માંગુ છું આપની સામે। બીજું કદમ ओम ऊर्जे द्विपदी भव, दूसरा चरण ऊर्जावान जीवन के लिए है। ત્રીજો જે ભાગ છે દાંપત્ય જીવનનું ત્રીજું ચરણ ઓમ રાય પોષાય ત્રિપદી ભવ, સમૃદ્ધિ કે लिए तीसरा चरण है। ત્રીજું જે વચન છે એ સમૃદ્ધિ માટે છે। ચોથું જે પદ છે ઓમ ભાયો ભવાય ચતુષ્પદી ભવ, સૌભાગ્ય માટે સ્ત્રીનું આ ચોથું કદમ દાંપત્ય જીવનની ચતુર્થ પદ જે છે એ સપ્તપદીનું ચોથું પદ છે। पांचवं जो पद है, पांचवा कदम हमारे बच्चों के लिए है, संसार को आगे बढ़ाने के लिए है। અને છઠ્ઠું જે કદમ છે એ ઓમ ઋતુભ્ય ષટ્પદી ભવ, એટલે મતલબ ઋતુઓ માટે છે। અને સાતમું જે દાંપત્ય જીવનનું સપ્તપદીનું પદ છે એ હંમેશા દોસ્ત રૂપે, મિત્ર રૂપે એક સ્ત્રી અને એક પુરુષ અગ્નિની સાક્ષીએ સાથે મળીને દાંપત્ય જીવનની શરૂઆત કરે એના માટે આ પદ છે। હવે અમારા જે અનુભવો છે એ અનુભવોને સાથે રાખીને હું વાત કરું તો એક દીકરી, એક સ્ત્રી એક દીકરીના રૂપે ચહેરાનું સ્મિત બને, અને આ જ સ્ત્રી એક જીવન સંગીની બની આખી જિંદગી સાથ નિભાવે। પુરુષના જીવનના દરેક અધ્યાયમાં, દરેક સપ્તકમાં સ્ત્રી મહત્વની ભૂમિકા ભજવે છે અને સફળતામાં ભાગીદાર બને છે। આપ સૌ જે કોઈ દાંપત્ય જીવન જીવી રહ્યા છે એના દાંપત્ય જીવનના પહેલા ચરણમાં અમે વ્યક્તિગત રીતે પુરુષ અને સ્ત્રીના જીવનને, સંસારને સપ્તપદી પછી લગ્ન જીવનના પહેલા દિવસથી લઈને મૃત્યુ દિવસ સુધી, અંતિમ દિવસ સુધી 7 ભાગમાં વહેંચ્યું છે। અને એ સપ્તપદી જે પ્રમાણે અમે અહીંથી રજૂ કરવાના છીએ એની અંદર સુરત ફેમિલી કોર્ટના સદસ્ય, અન્ય બુદ્ધિજીવી વ્યક્તિઓ, શ્રી ખોડલધામ સુરત જિલ્લા સમાધાન પંચના સદસ્યો બધા સાથે મળીને એક નવો આયામ, એક નવો વિચાર, એક નવો પ્રયોગ આપની સમક્ષ રાખવા જઈ રહ્યા છે। આજે એનું પહેલું કદમ જે છે એના માટે વાત થશે। અમે લગ્ન જીવનની શરૂઆતથી અંતિમ સહજીવનના જે 7 ભાગ પાડ્યા છે એ મૃત્યુ દિવસ સુધીને આવરે છે, અને એમાં પહેલો જે ભાગ છે એ લગ્ન દિવસની પ્રથમ બાળક સુધીના, લગ્ન દિવસથી લઈને પ્રથમ બાળકનો જન્મ થાય ત્યાં સુધીનો સમયગાળો છે। આ સમયગાળાની અંદર નવા જોડાયેલા દાંપત્ય જીવનને વરેલા યુગલો પતિ પત્ની તરીકે જ્યારે સાથે સંકળાય છે ત્યારે ઘણી બધી ખુશીઓ, ઘણી બધી સમસ્યાઓ અને ઘણા બધા સમાધાન સમાજ તરફથી મળે છે। બીજું જે સપ્તપદીનું પદ અમારી દ્રષ્ટિએ છે એ પ્રથમ બાળકના જન્મ દિવસથી બાળકના 5 વર્ષની ઉંમર સુધીનો સમયગાળો છે। આ સમયગાળો એક અલગ અનુભવ કરાવે છે। આ સમયગાળાની અંદર નવા જ પ્રકારની ખુશીઓ, નવા જ પ્રકારના ઉત્સવો, નવા જ પ્રકારના ઉત્સાહો આપણી અંદર હોય છે, અને એની સાથે સાથે નવા જ પ્રકારની સમસ્યાઓ પણ આપણી સાથે હોય છે। ત્રીજું જે પદ છે સંસારનું, સપ્તકનું, સપ્તપદીનું, જે સંસાર જીવનની શરૂઆત પછીનો જે ભાગ અમે તૈયાર કર્યો છે એ બાળકના 5 વર્ષની ઉંમરથી પછીના 5 વર્ષ સુધીનો સમયગાળો જે છે એ ત્રીજા સ્ટેપ ઉપર અમે ગણીએ છીએ, એટલે કે બાળકના 10 વર્ષ, લગ્ન જીવનના કદાચ 8 વર્ષ ને કહી શકાય। ચોથા કદમની અંદર લગ્ન જીવનના 11મા વર્ષ પછીના 8 વર્ષનો બાળક જે છે, બાળકોની ઉંમર 18 વર્ષની અને પોતાના લગ્ન જીવનની ઉંમર 16 વર્ષની, આ જે સમયગાળો છે એને અમે અહીંયા આંકેલો છે। એવું કહી શકાય કે માતા પિતા તરીકેનું ઉંમર થવાનો સમયગાળો 16 વર્ષનો છે, એને અમે અહીંયા લઈએ છીએ। પાંચમું જે કદમ છે એ કિશોર અને તરુણ અવસ્થા અને ટીન એજની જે અવસ્થાઓ છે
ત્યાંથી લઈને પોતાના બાળકોની કારકિર્દીનો જે સમયગાળો છે એને અમે સપ્તપદીના 5મા કદમ તરીકે સ્વીકાર્યું છે. છઠ્ઠું કદમ જે છે એ પોતાના બાળકો યુવાનો થાય, એમની વ્યાવસાયિક ચિંતાઓ વ્યવસાયિક ચિંતાઓ બને, એમને લગ્ન ગ્રંથિ માટેથી જોડવા માટેના પ્રસંગો આવે અને એના માટેના જે નિર્ણયો લેવાના આવે એને અમે માણસના જીવનમાં સપ્તપદીના છઠ્ઠા કદમ તરીકે સ્વીકાર્યું છે. અને હવે 7મું કદમ, સંસારનું 7મું કદમ, લગ્ન જીવનનું 7મું પગથિયું અને સમગ્ર જીવનનું 7મું કદમ એટલે 51 વર્ષથી લઈને મૃત્યુ સુધીનો જે સમય છે, આ સમયના જે અહેસાસ છે, આ સમયના જે મહેસૂસ છે, આ સમયના જે અનુભવો છે, આ સમયના જે પસ્તાવા છે, આ સમયની જે ખુશીઓ છે એને અમે એમાં આવરી લીધી છે. આ 7 કદમની અંદર આ જે પ્રથમ કદમ એ લગ્ન જીવનના પહેલા દિવસથી લઈને એના પ્રથમ બાળકના જન્મના પહેલા દિવસ સુધીની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ. સુખના 11 સમીકરણો છે જે અમારા અનુભવમાં આવ્યું છે, જે ફેમિલી કોર્ટ સુરતની અંદર આવેલી સમસ્યાઓમાંથી સાંભળ્યું છે, એમાંથી તારણો કાઢ્યા છે. શ્રી ખોડલધામ સમાધાન પંચમાં આવતા કેસોમાંથી તારણો કાઢ્યા છે. એ તારણોના ભાગરૂપે સુખના 11 સમીકરણોનો સરવાળો આપણે કરવો છે. આ કયા સમીકરણો છે? દાંપત્ય જીવનની અંદર જ્યારે શરૂઆત થાય છે, યુવાન અને યુવતીઓ એ માત્ર એક પુરુષ અને એક સ્ત્રી જે એકબીજાને પામે છે એને જ માત્ર દેખે છે. સૌથી મોટી સમસ્યા અને સૌથી મોટી ખુશી અહીંથી શરૂઆત થાય છે. માતા પિતાના ઘરે દીકરી તરીકે રહેલી એક સ્ત્રી, એક યુવતી જ્યારે એક દિવસના 1 કલાકના કે 3 કલાકના એક શુભ પ્રસંગ પછી પોતાના સ્વરૂપને બદલી રહી છે, જ્યારે એને સમજાય છે કે મારું સ્વરૂપ બદલાયું છે, ત્યાં સુધીમાં જો માતા પિતાના ઘરેથી એને સમજણની અથવા તો નવા પરિવારની અંદર કેવી રીતે જીવી શકાય એ જો સમજણ આપવામાં આવી હોય તો એના સુખના સમીકરણો શરૂ થાય છે. જનરલી એવું બને છે કે એક યુવતી એક યુવકને ચાહે, એને સમજે, એક નવા પરિવારની અંદર આવે અને નવા પરિવારની અંદર એ માત્ર પોતાની ચાહક સુધી સીમિત રહે ત્યારે સૌથી મોટું દુઃખ એને આવકારવાની શરૂઆત કરે, કારણ કે એક વ્યક્તિમાં જો એ સીમિત રહી જાય છે. અમારા અનુભવો રહ્યા છે. લગ્ન જીવનની શરૂઆત જે છે એ શરૂઆતના જે સૈલાબ છે, પ્રેમ અને લાગણીઓનો જે અફાટ પ્રવાહ છે, એ પ્રવાહ માત્ર એક વ્યક્તિ પૂરતો સીમિત રહી જાય તો ઘરના બીજા જે પરિવારના સભ્યો છે એને ચોક્કસપણે કંઈ ને કંઈ સમસ્યાઓ ઊભી થાય છે. ઘણી બધી બાબતો આની અંદર સામેલ છે. સૌથી પહેલા મારે કહેવું છે, અને ખાસ ફેમિલી કોર્ટની અંદર અથવા સમાધાન કેસની અંદર જે વાતને લઈને લોકો સમજે છે, એક સ્ત્રી સમજે છે, એક પુરુષ સમજે છે કે સંસારનું સુખ શું છે, જે વાત કદાચ સંતગણ ન કરી શકે એવી મર્યાદાઓ છોડીને સત્ય વાત આપની સામે એટલા માટે રાખવી છે કારણ કે આ સત્ય વાતની ઉપર જો સમજનો તર લાગી જાય, જો સમજનું લેવલ લાગી જાય અને જો સમજાઈ જાય અને જો હૃદય પરિવર્તન થઈ જાય તો મને લાગે છે કે આજના પ્રથમ સેશનથી ઘણાના જીવનમાં આપણે આમૂલ પરિવર્તન લાવી શકશું. જેમ એક શાક બનાવવા બેસીએ છીએ, જ્યારે કોઈ રસોઈ બનાવવા બેસીએ, જ્યારે કોઈ મીઠાઈ બનાવવા બેસે, જ્યારે કોઈ સ્વીટ બનાવતા હોય ત્યારે માત્ર એક પ્રોડક્ટથી, એક કાચી વસ્તુથી એ વસ્તુ બની શકતી નથી. આની અંદર ઘણી બધી વસ્તુઓ ઉમેરવામાં આવે છે. એવી રીતે સૌથી પહેલું એક્ઝામ્પલ ને સૌથી પહેલી સત્ય વાત મારે એ કરવી છે કે જ્યારે કોઈ વ્યક્તિ, કોઈ બાળક જન્મ લેવાનું વિચારે છે અથવા જન્મ મળે છે અથવા ઈશ્વર એને આ પૃથ્વી ઉપર મોકલે છે એમ કહીશું તો વધારે સારું રહેશે, ત્યારે એમને માતા પિતા કોણ મળશે એ ચોઈસ મળતી નથી. આ ચોઈસ માત્ર ને માત્ર જિંદગીમાં એક વખત મળે છે. અત્યારે જ્યારે એનો જન્મ થાય છે ત્યારે જે માતા પિતાને કોખથી, જે માતાના કોખથી એમને જન્મ મળે છે ત્યાં એમને જન્મ લેવો પડે છે. પણ જ્યારે એ સમજદાર બને છે, 5-7 વર્ષનું બને, એ સોસાયટીમાં, ફ્લેટમાં, અપાર્ટમેન્ટમાં કે ગામડાઓમાં કે શહેરમાં રહે છે અને કોઈ સારું પાત્ર એમની આસપાસ રહે છે, કોઈ સગા સંબંધી એમની આજુબાજુમાં છે, તો એ સગા સંબંધીમાં રહેલી સ્ત્રી પાત્રને એને ગમે છે રૂપથી, યા તો એના વર્તન વ્યવહારથી કે એમની કોઈ કળાથી, તો પણ એ બાળક, સમજનું થયેલું બાળક
એ કોઈ અન્ય સ્ત્રીને, એ સગા સંબંધીની સ્ત્રી હોય કે સોસાયટી કે ફ્લેટમાં રહેતી સ્ત્રીને પોતાની માં નથી કહી શકતો. એને આંટી કહી શકે, એને માસી કહી શકે, અથવા કોઈ પણ બીજા સન્માનીય શબ્દથી એમને સંબોધી શકે. તો પ્રશ્ન ક્યાં છે? જે બાળક જન્મે છે એને માતા પિતા ભેટમાં મળે છે, એમાં એમની કોઈ ચોઈસ નથી. અને એ જ રીતે એના જેટલા પણ સગા સંબંધીઓ છે, એમનું ગામ, એમનું રાજ્ય, એમની અટક, એમનો ધર્મ, એમનું શહેર, એમનો દેશ અને એમની સંસ્કૃતિ એમને ભેટમાં મળે છે. અને એ બાળક સારી રીતે જીવવા માટે આ દરેકને સ્વીકારે છે, અને સ્વીકારે છે એટલે સુખી થાય છે. એવી રીતે વહાલા પરિવારજનો, વહાલા શ્રોતાઓ, આ વાતને બરાબરથી સમજી લે. ખાસ કરીને જે નવયુગલો છે, ખાસ કરીને જેના ઘરમાં નવું પાત્ર આવ્યું છે કે છેલ્લા 1 કે 2 વર્ષથી કોઈ પણ સ્ત્રી છે, એ આ બાબતને ખાસ સમજવાની કોશિશ કરે. હવે મહત્વની વાત છે, જેમ જન્મની અંદર આપણને ચોઈસ નથી મળતી, એની સામે ઈશ્વરે આપણને એક તક આપી છે, સમાજે આપણને એક તક આપી છે, ભારતીય સંસ્કૃતિએ આપણને એક તક આપી છે, આપણી પરંપરાએ એક તક આપી છે. શું તક આપી છે? કે એક યુવાન પુરુષ કે એક યુવાન સ્ત્રી પોતાના જીવન સાથી માટે એક પુરુષ કે એક સ્ત્રી નક્કી કરી શકે, અને એ સ્ત્રી કે પુરુષ સાથે દાંપત્ય જીવનની શરૂઆત કરી શકે. સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે એક પુરુષ કે એક સ્ત્રી પોતાના જીવન જીવવા માટે એક વિજાતી પાત્ર નક્કી કરે છે, ત્યારે માત્ર એના પૂરતી સીમિત નથી રહેવાનું. કારણ કે તમે એક સ્ત્રી તરીકે કોઈ પુરુષને પસંદ કરો છો પતિ તરીકે, અથવા તો પુરુષ તરીકે કોઈ સ્ત્રીને પસંદ કરો છો, ત્યારે જેમ જન્મમાં આપણને ઘણી બધી ભેટ મળે છે, માનવીય જીવનની, હ્યુમન બીંગ જે ભેટ મળે છે, એ જ રીતે તમે જ્યારે કોઈ પાત્રને પસંદ કરો છો ત્યારે એમની સાથે એમના માતા પિતા, એમના ભાઈ ભાભી, કાકા કાકી, માસા માસી, જે કોઈ પરિવાર છે, એ બધા જ ભેટમાં મળે છે. લગ્ન થનારી સ્ત્રી, લગ્ન કરનારી સ્ત્રી નવા ઘરમાં જ્યારે જાય છે, ત્યારે આ વાતને સ્વીકારી લે કે યસ, આ મારો પતિ પુરુષ તરીકે તો છે જ, પણ એમની સાથે એમના તમામ સગા સંબંધીઓ મને આ સંબંધને કારણે ભેટમાં મળ્યા છે. જે પ્રમાણે આપણો જન્મ થાય અને આપણને તમામ સમાજના લોકો ભેટમાં મળે છે, એ જ રીતે જ્યારે લગ્ન થાય છે ત્યારે બેઉ પક્ષે, ઉભય પક્ષે, બંને પક્ષે, બંનેના સગા સંબંધીઓ ભેટમાં મળે છે. પણ આનાથી ગંભીર મુદ્દો એ છે, સગા સંબંધીને તો સ્વીકારે છે દરેક વ્યક્તિઓ, જાણે અજાણે, મનથી અથવા તો કમનથી, પરંતુ પરિવારજનો અને યુવાનો યાદ રાખો, આ જે સગા સંબંધીઓ ભેટમાં મળે છે, એ સાથે એના સ્વભાવ પણ તમને ભેટમાં મળે છે. સૌથી મોટી સમસ્યા દાંપત્ય જીવનની શરૂઆત થતી હોય તો એના સગા સંબંધીઓ સાથે મળેલા એમના સ્વભાવ જે ભેટમાં મળે છે, એની સ્વીકૃતિ થતી નથી, અને આ સ્વીકૃતિ નહીં થવાને કારણે ઘણી બધી સમસ્યાઓ આપણી સામે આવે છે, અને આ સમસ્યાઓને કારણે આપણે દુઃખી થતા હોઈએ. તો સુખના 11 સમીકરણો અમે જે કાઢ્યા છે, એ સુખના 11 સમીકરણો કયા છે? સૌથી પહેલું, દરેક વ્યક્તિ પોતાના જીવનમાં, પુરુષ હોય કે સ્ત્રી હોય, એ સહન શક્તિને સ્વીકારે. સહન શક્તિ જે છે એ દાંપત્ય જીવનની અંદર ઉભય પક્ષે, માત્ર ઉભય પક્ષે જ નહીં, સગા સંબંધીઓને પણ લાગુ પડે છે, પરિવારના સભ્યોને પણ લાગુ પડે છે, એમની સાથે જેટલા પણ સંકળાયેલા લોકો છે, બેઉ પક્ષે લાગુ પડે છે સહન શક્તિ. અમારા જોવામાં અને સમજવામાં અને અનુભવમાં એવું છે કે જે પરિવારના સભ્યોની અંદર સહન શક્તિનો મોટો હિસ્સો નથી, એ પરિવારની અંદર કકળાટનો મોટો હિસ્સો આપોઆપ આવે છે. અને આ કકળાટને કારણે મનમાં રહેલો ઉત્સાહ, ધંધાકીય વ્યવસ્થાનો ઉત્સાહ, પારિવારિક જીવનનો ઉત્સાહ, નવા બાળકોને અવતરવા દેવાનો ઉત્સાહ બળીને ભસ્મીભૂત થાય છે. સહન શક્તિ સૌથી મહત્વનો ભાગ છે, અને એવો જ ભાગ છે સમજણ શક્તિ. સમજણ શક્તિ, સહન શક્તિ અને દૂરંદેશી શક્તિ, 3 શક્તિનો સમૂહ જે છે, 3 શક્તિનો પૂંડ જે છે, આ 3 શક્તિઓને જો પ્રાધાન્ય આપવામાં આવે તો મને લાગે છે સાંસારિક જીવનમાં, દાંપત્ય જીવનમાં, શરૂઆતના જીવનમાં સુખનો સહેલાબ છે.
ખૂબ મોટો માહોલ છે, ખૂબ મોટું વાતાવરણ છે. કેટલા લોકો આને સ્વીકારી શકે એ વ્યક્તિ પર નિર્ભર છે. સહન શક્તિ, સમજણ શક્તિ, દૂરંદેશી શક્તિ, આ 3 શક્તિ સુખના સમીકરણમાં પહેલું સમીકરણ બને છે. બીજું જે સમીકરણ છે એ એકબીજાના સ્વમાન ઉપર ઘા કરવાને બદલે ઘવાયેલી લાગણીઓ પર મમત્વનો મલમ લગાડવામાં આવે. ખૂબ મહત્વનું સમીકરણ બીજું છે કે એકબીજાના સ્વમાન, જ્યારે દાંપત્ય જીવનની શરૂઆત થાય છે ત્યારે માત્ર ને માત્ર આકર્ષણનો ભાગ હોય છે. એક પુરુષને સ્ત્રી ઉપર આકર્ષણ હોય છે અને એક સ્ત્રીને પુરુષ માટે આકર્ષણ હોય છે, અને આ આકર્ષણના કેન્દ્ર બિંદુમાં એનો શારીરિક સંબંધ છે. ખૂબ ખુલીને વાત કરું છું, અને આ સત્ય છે, સંપૂર્ણ નગ્ન સત્ય છે. શરૂઆતના જીવનમાં આકર્ષણને કારણે એક સ્ત્રી અને એક પુરુષ જે યુવાન છે, જેનું દાંપત્ય જીવનની શરૂઆત થાય છે, એ આકર્ષણના ભાગ રૂપે શરૂઆત થાય છે. આ આકર્ષણના દિવસો બહુ ટૂંકા હોય છે. આ આકર્ષણનો ભાવ બહુ ઓછા દિવસોનો હોય છે. જેમ કહેવાય છે 4 દિવસની ચાંદની. જે પણ આપ મને સાંભળી રહ્યા છો, જે પણ અનુભવ્યો છો, એમને ખ્યાલ છે સંપૂર્ણ દાંપત્ય જીવનની અંદર શારીરિક સંબંધનો સંપૂર્ણ હિસ્સો કાઢીએ તો એમાં સુખ મેળવવા માટે, આખા દાંપત્ય જીવનમાં સંસારનું સુખ મેળવવા માટે શારીરિક સંબંધ માત્ર 2% 2% મહત્વ ધરાવે છે, એવું અમારું વ્યક્તિગત માનવું છે. 98% સાંસારિક જીવનમાં બીજા ઘણા બધા એના પાસાઓ છે, જે પાસાઓ પર આપણે તબક્કાવાર રિસર્ચના ભાગરૂપે આપણે વાત કરવાના છે. તો એકબીજાનું સ્વમાન ન ખવાય. સ્ત્રી તરીકે પોતે ખૂબ મોટો ત્યાગ કરે છે. પુરુષને એ સમજવું પડશે કે સ્ત્રી પોતાના 22 કે 24 વર્ષના જીવનની અંદર સંપૂર્ણપણે પવિત્ર રહીને કોઈ એક પુરુષને પામવા માટે પોતાના મન અને ઉપર પૂરેપૂરો સંયમ રાખીને એ પવિત્ર ભાવથી જીવન જીવે છે. પોતાની લાગણીઓ ઉપર, પોતાની અપેક્ષાઓ અને ઈચ્છાઓ ઉપર કાબુ રાખે છે, અને ત્યાર પછી પોતાના પરિવારને, પોતાના ભાઈ બહેન, માતા પિતા દરેકને મૂકીને, છોડીને કોઈ એકની થવા નહીં, પણ આખા પરિવારને થવા માટે એક 22 વર્ષની, એક 20 વર્ષની કે 25 વર્ષની સ્ત્રી, એક દીકરી, કોઈની પત્ની, કોઈની પુત્રવધુ બને છે. ત્યારે એનું એક સ્વમાન છે, અને એ સ્વમાનને પૂરેપૂરી જાળવણી ન થાય, એની પૂરેપૂરી માવજત ન થાય, તો 100% આખા પરિવારને દુઃખનું કારણ બની શકે. પત્ની તરીકે લાવેલી સ્ત્રીને પૂરેપૂરા સન્માન સાથે સ્વીકારવામાં આવે તો મને લાગે છે કે આ સુખનું બીજું સંબંધોનું જે સમીકરણ છે એનો સરવાળો થઈ શકે. જાહેરમાં એકબીજાનું અપમાન કે ટીખળ ઘણા યુવાનોમાં અમે જોયું છે. એક સ્ત્રી કે એક પુરુષ એજ્યુકેટેડ છે, એનો પોતાનો એક સ્વભાવ છે, એની પોતાની એક માન્યતાઓ છે. દરેક ઘટના અને દરેક પ્રસંગ માટે દરેક યુવાન અને યુવતીઓનું જે જીવનશૈલીમાં એ મોટા થયા છે, એનું પોતાનું એક માનવું છે, એની પોતાની ડેફિનેશન છે, એની પોતાની એક વ્યાખ્યા છે. જો આપણને એ ન સમજાય, જો આપણે સમજવાની કોશિશ ન કરીએ, એવા સમયમાં ઘણા બધા યુવાનો આ ભૂલ કરે છે અને પોતાના ધર્મપત્નીને તીખળ કરે, અપમાન કરે, સ્વમાન ઘવાય એવા શબ્દ બોલે. ત્યારે સંસારની અંદર, દાંપત્ય જીવનની અંદર ધીમે ધીમે ઈર્ષા અને તણાવની શરૂઆત થાય છે. આ ઈર્ષા અને તણાવ એટલું મોટું સ્વરૂપ પેદા કરે છે કે બંનેને છૂટા પડવાની તૈયારીઓ સાથે કોર્ટમાં કે સમાધાન પંચની અંદર પહોંચવું પડે છે. તો જાહેરમાં એકબીજાનું અપમાન ન થાય એ સંબંધોના સમીકરણનો ત્રીજો પર્યાય છે. ચોથા પર્યાયમાં જઈએ. એકબીજાની ખુશી ના ખુશીથી વાકેફ રહેવું ખૂબ જરૂરી છે, અને શંકા પડે એવું તો કોઈ કાર્ય નહીં. શ્રોતાઓ, સજ્જનો, વર્તમાન સમયની અંદર શંકા ઉપજવા માટે અને શંકા થાય એના પ્રાવધાન માટે સૌથી મોટો રાક્ષસ અથવા તો યંત્ર એટલે મોબાઈલ. લગ્નતર જીવનની શરૂઆત થાય ત્યાર પછી વધુમાં વધુ મોબાઈલમાં વાતચીત કરવાનું વલણ અને વધુમાં વધુ મોબાઈલની અંદર ચેટ કરવાનું વલણ અનેક દાંપત્ય જીવનને વિખૂટા પાડ્યા છે. છેલ્લા 10 વર્ષની અંદર જેટલા દાંપત્ય જીવનમાં લોકો છૂટા પડ્યા છે, એટલા ટોટલ પાછલા 50 વર્ષમાં કદાચ છૂટા નથી પડ્યા, એટલે કે છૂટાછેડા નથી લીધા. નાની એવી બાબત, નાની એવી ઘટના દાંપત્ય જીવનના સુખને દુઃખમાં પરિવર્તિત કરી રહી છે. મારો તમને 2 હાથ જોડીને આગ્રહ છે
કે જ્યારે તમે ઘરે આવો છો, પુરુષ ઘરે આવે છે, સ્ત્રીઓ ઘરે છે કે કમાતી સ્ત્રીઓ ઘરે આવે છે, જ્યારે ઘરે આવો છો ત્યારે ઘરના સભ્ય બનીને આવશો તો સુખનું 5મું સમીકરણ રચાશે. તમારા જીવનમાં સુખની બહુ મોટી એ સહેલાબ લાવી શકે છે. 6ઠું વસ્તુ, એકબીજાને ખાલીપણાની ઉણપ એ વિવેક બુદ્ધિ અને સમજણથી જો છલોછલ ભરી દેવામાં આવે તો મને લાગે છે કે એમાં વિશાળ પલકમાં આપણું સુખ રહેલું છે. ઘણીવાર એવું બને છે દાંપત્ય જીવનના શરૂઆતના જીવનમાં એક પુરુષ અને એક સ્ત્રી પોતાના ભૂતકાળને ખંખોળે છે, પોતાના ભૂતકાળને વલોવે છે, ત્યારે એમાંથી ન આવવાના ઘણા બધા એવા કારણો, ઘણી બધી ચર્ચાઓ, ઘણા બધા સંવાદ એવા બહાર નીકળે છે કે જે આપણા સુખને છોડી મૂકે છે. આનાથી આગળ વધીએ. 7મી બાબત, સુખના 11 સમીકરણોની 7મી બાબત. 1 કલાકની અંદર ઉદાહરણો સાથે સમજાવવું મુશ્કેલ છે, પણ 1 કલાકની અંદર પોઈન્ટ ટુ પોઈન્ટ હું જો આપણે કંઈ કહી શકું, આપ કંઈ સમજી શકો, તો મને લાગે છે કે આગળના જે 6 પાઠ બાકી છે એમાં આપણે ખૂબ ઊંડાણપૂર્વક આ વસ્તુને સમજવાની કોશિશ કરી શકશું. આ એવા મુદ્દાઓ છે, આ એવી વાત છે કે લાખો લોકોના જીવનમાંથી તારણ કાઢેલું છે. આ એવી ચર્ચાઓ છે કે જેને અમે અનુભવી છે. આ એવી વાત છે કે ઘરના એક સભ્ય બીજા સભ્યને ન કહી શકતા હોય, ઘરના વડીલો પોતાના પુત્રવધૂને ન કહી શકતા હોય, ઘરની દીકરી પુત્રવધુ પોતાના પતિને કે પોતાના જેઠને કે પોતાના સાસુ સસરાને ન કહી શકતા હોય, ત્યારે સમગ્ર દયા આખો પરિવાર આ મુદ્દાઓને સમજવાની કોશિશ કરે તો મને લાગે છે કે આપણું ધાર્મિક જીવન, આપણું આસ્તિક જીવન, આપણા સાંસારિક જીવનને પણ સુખી બનાવી શકે. એકબીજાની ભૂતકાળમાં ઉતરવાની કોશિશ ન કરવામાં આવે, કારણ કે જ્યારે સગાઈ થાય છે, જ્યારે સંબંધો નવા શરૂઆત થાય છે, ત્યારે આપણે બધું જ જોતા હોઈએ છીએ. ઘણા બધા અમારી પાસે આવીને વાત કરતા હોય છે કે અમારી પાસે આ સગાઈમાં છુપાવવામાં આવ્યું હતું અથવા અમને જાણ કરવામાં નહોતી આવી. પણ ઘણીવાર એવું પણ બને છે કે સગાઈમાં સંબંધોની અંદર બધું જ સારું જોવાતું હોય છે, બધું જ સારું કહેવાતું હોય છે અને બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક ઉણપો વાળી વાત હોય છે. આ જગતની અંદર પૂર્ણ પુરુષોત્તમ માણસને બનવું અશક્ય જેવું છે, એટલે પૂર્ણ પુરુષોત્તમની તો અપેક્ષા રાખી જ ન શકાય કે આ પુરુષ એ પૂર્ણપણે છે, એ તો ઈશ્વરનું સ્વરૂપ છે. પણ જ્યારે સગાઈની સંબંધોની વાત થાય છે ત્યારે શક્ય હોય એટલું પોતાની જાતે તપાસ કરવાનું, સર્ચ કરવાનું રિસોર્સના માધ્યમથી કરવું જોઈએ. અને આ કર્યા પછી જો તમને પાછી ખામી દેખાતી હોય તો મને લાગે છે કે આપણી ખામી છે, આપણી મૂર્ખામી છે. હમણાં એક એવો પ્રસંગ બન્યો, એક સંબંધોની શરૂઆત થઈ, લગ્ન જીવનની શરૂઆત થઈ. આ લગ્ન જીવનને 5 કે 6 મહિના થયા. નવી આવેલી પુત્રવધુ ઉપર એકદમથી બધું જ કામ થોપી દેવામાં આવ્યું. આ લોકો શહેરમાં રહેતા હતા. નવી આવેલી પુત્રવધુ એટલી સુધી અકળાઈ કે પોતાને પતિને કહ્યું કે મારે અહીંયા નથી રહેવું. જેને સગાઈમાં શરત હતી કે મારે શહેરમાં જવું છે, શહેરમાં રહેવું છે, એ સ્ત્રી 5 મહિનાની અંદર ઘરના સભ્યોથી એટલી અકળાઈ ગઈ કે પોતાના વતન, પોતાના ગામ જઈને ખેતી કરવા માટે પોતાના પતિને વાત કરી. અને આજની તારીખમાં એ સ્ત્રી અને પુરુષ બંને પતિ પત્ની ગામડામાં ખેતી કરે છે, ભણેલા છે, કાબેલિયત છે, પણ ઘરની સમસ્યાને કારણે એ લોકો ગામડાની અંદર ખેતી કરે છે. ખરેખર એને શહેરમાં સારી ઇન્કમ હતી. જ્યારે અમારી સાથે વાત થઈ, એમના વડીલોની અમારી સાથે વાત થઈ, છોકરાના પપ્પા એટલે કે જે પુત્રવધુ છે એના સાસુ સસરા સાથે અમારી વાત થઈ, ત્યારે અમે એમને પૂછ્યું કે જ્યારે તમે એને લાવ્યા હતા, જ્યારે તમે એમની સાથે વાત કરી હતી, ત્યારે ખરેખર તમે બધું જોયું હતું? એટલે કે હા, જોયું હતું. તો અમારો સીધો સાદો પ્રશ્ન હતો કે તમે જોઈને, તમે પરખીને, તમે સારી રીતે સમજીને એક દીકરીને, કોઈની દીકરીને પુત્રવધુ તરીકે તમે જ્યારે સ્વીકારી છે, ત્યારે તમારે એ વસ્તુને પણ સ્વીકારવી જોઈએ કે આ અમારા ઘરનું પાત્ર છે, જેવું પણ છે અમારું છે. અને એ ભાવથી એને શરૂઆતમાં કેળવવાની કોશિશ કરી હોત તો મને લાગે છે કે આખો પરિવાર સાથે રહેતો હોત. આપણે ઘણી બધી ધર્મ કથાઓ સાંભળીએ છીએ. આપણી પરંપરા મહાન છે. આપણા પરંપરાની અંદર અનેક દાંપત્ય જીવન આપણે જોયા છે. આપણે ભગવાન પ્રભુ શ્રી રામચંદ્ર અને સીતા મૈયાની વાતો સાંભળે છે. આપણે રામાયણની કથનની કથાઓ સાંભળે છે. આપણે મહાભારતમાં દ્રૌપદીના વ્યવહારો અને એની વાકચટાને સાંભળે છે. અને આટલું બધું સાંભળ્યા પછી ભગવાન સર્વશ્રેષ્ઠ અથવા તો સૌથી શ્રેષ્ઠ કહી શકાય ભગવાન શિવની
દાંપત્ય જીવનને બાબતમાં જેનું શ્રેષ્ઠ જીવન કહી શકાય એ મૈયા પાર્વતી અને ભગવાન શિવની વાતો આપણે સંસારની સાંભળી છે. આટલી મહાન પરંપરા પછી જે પરંપરાની અંદર ભારતીય સંસ્કૃતિ વિશ્વની અંદર સ્વીકૃત છે, એ પરંપરામાં આપણે જન્મ્યા પછી જ્યારે આવા શ્રેષ્ઠ પાત્રોને માત્ર આપણે ફોલોઅપ ન કરી શકીએ તો મને લાગે છે કે આપણી કદાચ ખામી છે. 8મા કદમમાં જઈએ તો સ્વતંત્રતાની માર્ગ, નવી આવનારી પુત્રવધુ એટલે કે હમણાં જે ટીનેજર્સમાં જે દીકરી હતી, છોકરી હતી, પુત્રવધુનો જ્યારે સ્વીકાર કરે છે પોતાની જાતને અને એ કમાય છે અથવા તો કમાવાના સ્ત્રોત એના ઘરમાં સારા છે, ત્યારે વધારે પડતી સ્વતંત્રતાની ઈચ્છા રાખે. આમાં સૌથી વધારે સમસ્યાઓ ત્યારે થાય છે જ્યારે સ્વતંત્રતાની મળેલી પરમિશનમાં, પરવાનગીની અંદર સ્વચ્છંદિતામાં પરિણમે છે. ઘણીવાર એવું બને છે કે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા આ બંને જે શબ્દો છે તો બાજુબાજુના અર્થમાં રહેલા છે, પણ બંનેના ભાવાર્થ ખૂબ વિશાળ અને ખૂબ અલગ છે. તો સ્વચ્છંદતાનું પરિણામ આજના જે ટીનેજ યુવાનો છે, ખાસ કરીને બેઉ પક્ષે, છોકરો હોય કે છોકરી હોય, જે દાંપત્ય જીવનમાં શરૂઆત કરે છે એ વર્ષો પહેલાના જીવનમાં એ નહીં હતું. વર્તમાન સમયની અંદર આ કારણોને કારણે સુખનું સમીકરણ સધાતું નથી. એટલે ધ્યાન રાખવું પડે કે ક્યાંક ઘરમાંથી, સાસરી પક્ષમાંથી મળતી સ્વતંત્રતાનો ગેરઉપયોગ ન થાય અને પરિવાર સાથે દાંપત્ય જીવનમાં પોતાના પતિની સાથે વફાદાર રહીને કે પત્નીની સાથે વફાદાર રહીને પોતાનું કામ કરી શકે. વધારે ખુલીને વાત નથી કરી શકાતી કારણ કે પરિવાર સાથે બેઠા હશો, પણ ઘણા બધા કેસની અંદર, ઓફિસ વર્કની અંદર કે અન્ય ફેક્ટરી વર્કની અંદર ઘણા બધા રિલેશન એવા ક્રિએટ થતા હોય છે કે જેને કારણે લોકોને કોર્ટના દ્વાર ખખડાવવા પડતા હોય છે અને પછી દુઃખના કારણો બનતા હોય છે. દરેક સ્ત્રી પ્રેમ, પ્રેરણા અને હૂંફથી અળગી ના રહી શકે, કેમ કે જો એ અળગી રહે તો મતભેદની શરૂઆત થાય અને મતભેદ એ એવી ઉદય છે કે જે મન સુધી પહોંચીને લાગણીઓને કોતરી ખાય છે. ખબર પણ નથી પડતી કે કેમ લાગણીઓ કોતરાઈ રહી છે. ઘણા બધા અજંપાઓ એમાંથી ઊભા થઈ શકે. 10મું જે સમીકરણ છે એ બંનેના જીવનને છિન્ન ભિન્ન થવાની કગાર પર હોય ત્યારે લાગણીવશ થઈને પોતાનામાં રહેલું શિક્ષણ, માતા પિતા તરફથી મળેલું શિક્ષણ અને શાળાઓ કોલેજમાંથી મળેલું શિક્ષણ અને એના કરતાં પણ સમજદારથી થયેલું શિક્ષિત જે છે એવું જે શિક્ષણ છે એના મગજમાં વિચારીને, મનમાં વિચારીને, શિક્ષિત થયેલા લોકોની સલાહ લઈને પોતાના અંતરાત્માના અવાજ પ્રમાણે પતિ સાથે, પરિવાર સાથે જોડાઈ રહેવાનો પ્રયાસ થાય તો સુખનું સમીકરણ બની શકે. ફરીવાર એકવાર કહું છું, દાંપત્ય જીવનની અંદર નાણાકીય સમસ્યાઓ આવશે, પારિવારિક સમસ્યાઓ આવશે, સામાજિક સમસ્યાઓ આવશે. આવી બધી જ્યારે સમસ્યાઓ તમારા મનને અકળાવે કે આપણા મનને અકળાવે ત્યારે શિક્ષિત વ્યક્તિ પોતાના શિક્ષણને ધ્યાનમાં લે, પોતાના માતા પિતાના જે કંઈ તરફથી કહેવામાં આવ્યું છે એને ધ્યાનમાં લઈને, કોઈ ભણેલા શ્રેષ્ઠ વ્યક્તિ હોય એની સલાહ લઈને પોતાનો અંતરાત્મા કે એના માટે નિર્ણય લેવાની કોશિશ કરશે તો એને સુખ મળશે. હકીકત છે. અને છેલ્લું 11મું, પુરુષ. આ જગતમાં પુરુષ માટે કંઈ પણ કહેવું એ વિચારા વગરનું પગલું ભરવા જેવું થઈ શકે, કારણ કે સ્ત્રીઓ છે એ લાગણીઓ સાથે જન્મ લે છે અને પુરુષ છે એ અહમ સાથે જન્મ લે છે અને એમાં ઈશ્વરે બંનેને સાથે રાખવાની કોશિશ કરી છે. એટલે જ્યારે પેલાનો અહમ થોડો નીચે ઉતરે અને સ્ત્રીઓની લાગણીઓ જે તરબતર છે એ થોડી માપમાં આવે ત્યારે દાંપત્ય જીવન શક્ય બને. પુરુષ સ્ત્રીને અર્ધાંગિની તરીકે સ્વીકારે અને સન્માન આપે. ખૂબ અઘરું છે. સગાઈ પછી લગ્ન સુધી એક સ્ત્રીને પામવા માટે પુરુષના જે પ્રયાસ હોય છે એ પ્રયાસમાં આપણે અત્યારે જેટલા લોકો સાંભળી રહ્યા છીએ એ બધાનો અનુભવ છે કે કેટલો જબરજસ્ત પ્રયાસ હોય છે. એ પ્રયાસ પછી, એ વચન આપ્યા પછી, એ વાતો કર્યા પછી, એ લાગણીઓ આપ્યા પછી એ નથી સમજાતું કે પુરુષ લગ્ન પછીના શરૂઆતના જીવનમાં જે લાગણીઓના આધારે, જે પ્રેમની વાતોના આધારે, જે સ્નેહના આધારે એક સ્ત્રી વિશ્વાસ કર્યો છે કે મારા જીવનમાં સમગ્ર જગતમાંથી શ્રેષ્ઠ પુરુષ તરીકે, મારા પતિ તરીકે હું આ પુરુષને સ્વીકારું છું અને એને ચાહું છું, બેપનાહ ચાહું છું અને હું એને થવા જઈ રહ્યો છું. ત્યાર પછી, લગ્ન પછી પુરુષ ક્યાંક ને ક્યાંક પોતાની સ્ત્રીને અર્ધાંગિની માનવાની જગ્યાએ ક્યારેક એવા શબ્દોમાં
એવી રીતે માને છે, એવી રીતે એનો સ્વીકાર નથી કરતા, એવી રીતે એનું સન્માન નથી કરતા, ત્યારે પુરુષ પોતે જ બે હાથ ફેલાવીને દુઃખનો આવકાર કરે છે. અને એટલે જ અમારા રિસર્ચ પ્રમાણે આ જગતની અંદર, અથવા તો અમે જેટલું સંશોધન કર્યું છે એની અંદર 65% સ્ત્રીઓ પોતાના પતિથી કોઈના કોઈ રીતે અસંતુષ્ટ છે અને 85% પુરુષો પોતાના પત્નીથી કોઈના રીતે અસંતુષ્ટ છે. સમજનો અભાવ છે, એના કારણે આ ઘટના બને છે. આનાથી વિશેષ વાત મારે તમારી સાથે આજે કરવી છે, અને એ વાત છે જનરેશન ગેપ. જનરેશન ગેપ. આજથી 25 વર્ષ પહેલા મારા લગ્ન થયા હતા. આપનામાંથી પણ ઘણા બધાના લગ્ન 50 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા થયા છે. દરેક વખતે સમસ્યા શું થાય છે? સ્ત્રી પત્ની બને પહેલા 22 વર્ષ, 25 વર્ષ એક જીવન શૈલીમાં મોટી થાય છે. પુરુષ પતિ બને પહેલા એક અલગ જીવન શૈલીમાં મોટો થાય છે. બંનેની સમજ જુદી છે, બંનેની વિચાર કરવાની, કલ્પના કરવાની, સમજવાની ડેફિનેશન, વ્યાખ્યાઓ જુદી છે. એક વ્યક્તિ માને છે કે ગોળામાંથી પાણી લેવા માટે એક દાંડી વાળો કળશ હોવો જોઈએ, અને એક વ્યક્તિ એવું માને છે કે એક થાળીમાં સાથે જમવાથી જૂઠું કહી શકાય. આ એવા બધા જીવનશૈલીના પાઠ છે કે આ જીવનશૈલીને સમજવા માટે દાંપત્ય જીવનની શરૂઆત કરી હોય તેવા લોકો, કે દાંપત્ય જીવનને 1 કે 2 વર્ષ થયા હોય તેવા લોકોએ, તેવા વ્યક્તિઓએ ખૂબ ધીરજ રાખવાની જરૂરિયાત છે. અને માતા પિતાને તો જ્યારે નવું પાત્ર ઘરમાં આવે છે કે નવા પાત્ર સાથે સંબંધો થાય છે, ખાસ કરીને જે ઘરની અંદર એક દીકરી પુત્રવધુ બનીને આવે છે, એ ઘરની અંદર માતા પિતાની માનસિક સંતુલનની સ્થિતિ ખોરવાય છે. આપ બોલી નથી શકતા. જ્યારે આપના ઘરમાં એક સ્ત્રી પાત્ર, નવું પાત્ર પુત્રવધુ તરીકે આવે છે, ત્યારે માતા પિતાએ ઘણું બધું લેટ ગો કરવું પડતું હોય છે, ઘણી બધી વ્યવસ્થામાં ફેરફાર કરવા પડતા હોય છે, ઘણી બધી જીવનશૈલીમાં ફેરફાર કરવા પડતા હોય છે, અને સૌથી વધારે પોતે જે વિચારશૈલીમાં જન્મથી લઈને અત્યાર સુધી પ્રગતિ કરી છે એ વિચારશૈલીમાં મજબૂરન ફેરફાર કરવા પડે છે. આ કોઈ સમજતું નથી. દરેક આવનારી સ્ત્રી, દરેક નવો પુરુષ પતિ તરીકે છે, પોતાની વાત વિચારે છે. મને કેમ આમ નહીં, મારી સાથે કેમ આવું, અમારે કેમ આમ કરવાનું નહીં, અમારે કેમ ફરવા જવાનું નહીં, અમારે કેમ આવા કપડાં પહેરવાનું નહીં, અમે જીન્સ ટી-શર્ટ વગેરે પહેરીએ તો એમાં મમ્મી પપ્પા એટલે કે સાસુ સસરાને શું તકલીફ હોઈ શકે? એના જમાનામાં નહીં હતું તો અમને રોકવાના? નહીં રોકવાના. તમને કશું નહીં કહેવાનું, કારણ કે તમે નવી જનરેશન છો, કારણ કે તમે હવે કમાવાના છો, કારણ કે હવે તમે વારસો આપવાના છો. ના, આવું નથી. દરેક વ્યક્તિનું જ્યારે મેરેજ થાય ત્યારે એના માતા પિતા એનાથી 20, 22, 25, 30, 40 વર્ષ મોટા હોય છે. એની એક જૂની પરંપરા હોય છે, એની જૂની એક વિચારધારા હોય છે. આ વિચારધારાને માન સન્માન આપતા આવનારી નવી સ્ત્રી અને એ સ્ત્રી સાથે જોડાયેલો ઘરનો પુરુષ, કે જે દીકરો તરીકે કે ભાઈ તરીકે છે, એ બંને એ પણ માતા પિતાને રિસ્પેક્ટ આપે, એ પણ સમજદારી ભર્યું પગલું અપનાવે, એ પણ ધીમે ધીમે પોતાના મોજશોખ અને એને ધીમે ધીમે એને પ્રવાહિત કરે, કે ધીમે ધીમે એને એન્જોય કરે. પણ જ્યારે એક સ્ત્રી ઘરમાં આવે, નવી સ્ત્રી કે એક પુરુષ એક તરફી વલણ અપનાવે, ત્યારે સૌથી વધારે માતા પિતાની માનસિક સંતુલન એટલી ખરાબ હોય છે. બિચારા ખૂબ પ્રયાસ કરે કે આ બંને, આ કપલ્સને આપણે અનુરૂપ થઈએ, એને સાનુકૂળ થઈએ, એ કોશિશ કરે, પણ ત્યારે નવી જનરેશનને દરેક બાબત માટે પોતાની એક વ્યાખ્યા છે, પોતાની એક સમજ છે. એ સમજ અને એ વ્યાખ્યા પોતાના માતા પિતા જે છે એની પોતાની વ્યાખ્યાથી અલગ પડે છે, અને ત્યાં 2 પેઢી વચ્ચે એક ઘરની અંદર જે વિચાર ભેદ પડે છે એને અમે જનરેશન ગેપ કહીએ છીએ. જ્યાંથી મતભેદની શરૂઆત થાય, આ મતભેદમાંથી ઈર્ષાની શરૂઆત થાય, આ ઈર્ષામાંથી ગુસ્સાની શરૂઆત થાય, આ ગુસ્સામાંથી એકબીજાના નેગેટિવ પોઈન્ટ શોધવાની શરૂઆત થાય, આ એકબીજાના નેગેટિવ પોઈન્ટ શોધ્યા પછી એ ઘરની બહાર નીકળે, અને ઘરની બહાર નીકળેલા આ જે મુદ્દાઓ છે એ પિયર પક્ષ સુધી જાય. એ પિયર પક્ષમાં એની ચર્ચાઓ થાય, અને એ ચર્ચાઓ ધીમે ધીમે શબ્દો ભળતા એટલું મોટું વિહંગ સ્વરૂપ ધારણ કરે, એક મોટો વિસ્ફોટ થાય, એમાંથી લાગણીઓની અગંજવાળા નીકળે, અને આ અગંજવાળામાં અત્યાર સુધીમાં અનેક દીકરીઓ, અનેક સ્ત્રીઓ, અનેક પુરુષો આત્મહત્યાના ખપ્પરમાં હોમાઈ ચૂક્યા છે. આપણે શું એવું ન કરી શકીએ
કે દરેક ઘરની અંદર આનો એક સંવાદ બને, એક વિસંવાદમાંથી સંવાદ બને, અને જે ઘરમાં સંવાદ નથી થતો એ ઘરમાં વિવાદ થાય છે, અને વિવાદને કારણે સુખના સમીકરણો જ્યાં રચવા માટે એક સ્ત્રી અને એક પુરુષને દાંપત્ય જીવનમાં આખા સમાજે ભેગા થઈને જેને પરણાવ્યા છે, જેને સાથે કર્યા છે, જેમાંથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માનવ જીવનનો વારસો મેળવવાનો છે, એ વારસાની જગ્યાએ બળી ગયેલા, ખરી ગયેલા, કરમાઈ ગયેલા આંસુઓ અને ફૂલો ખરે છે. ક્યારે સમજશું? આજે સમજીએ તો આજથી સુખની શરૂઆત, કાલે સમજીએ તો કાલે સુખની શરૂઆત, અને ન સમજીએ તો મૃત્યુ પર્યંત દુઃખ તો છે જ, દુઃખ દુઃખ અને દુઃખ છે. આ એટલા માટે અમારે કહેવું પડે છે કે અનેક લોકોના આંસુઓને લૂછા છે, અનેક સ્ત્રીઓની આહટને સાંભળે છે, અનેક બુઝુર્ગ, અનેક ઘરના વડીલોએ જે પોતાના જીવનમાં શરીર ખર્ચી નાખ્યું છે, સમય ખર્ચી નાખ્યો છે, અને આ સમય ખર્ચા પછી પોતાના અનેક સ્વપ્નો પોતાના દીકરા દીકરીને ભણાવવા માટે, અથવા તો પોતાના દીકરા માટે શ્રેષ્ઠ પાત્ર શોધવા માટે, અથવા તો પોતાની દીકરી માટે શ્રેષ્ઠ જમાઈ શોધવા માટે પોતાના અનેક સ્વપ્નોને જમીનમાં દાટી દીધા છે, પોતાની અનેક અપેક્ષાઓને ફેંકી દીધી છે, પોતાના અનેક શોખને કચરામાં નાખી દઈ અનેક પૈસા એકત્રિત કરી અને પોતાના બાળકોને શ્રેષ્ઠ કરવાની કોશિશ કરી છે. અને એ માતા પિતાને લગ્ન જીવનની શરૂઆતને કારણે જ્યારે ન્યાય ન મળે પોતાના બાળકો તરફથી, ત્યારે સુખના સમીકરણ નથી રચાતા, ત્યારે માત્ર દુઃખનું દાવાનળ રચાય છે. અને એટલે આજના પહેલા સેશનમાંથી દરેક નવવધુ અને દરેક એના પતિ બનેલા યુવાન એ આ સંતુલનને જો સમજી જાય તો મને લાગે એના ઉપર ઢગલાબંધ બેશુમાર આશીર્વાદનો વરસાદ વરસી શકે છે. અને આ આશીર્વાદ એ તમારા જીવનને, એ આપણા જીવનને ખૂબ મોટી પ્રગતિ કરાવી શકે છે. તો આ સમયની વાત હતી. એ સમયની વાતની અંદર જૂના સમયમાં 1+1 એટલે 2 થવાતું હતું, અને હવે આપની ગણતરી મુજબ, આજના ભણેલા લોકોની ગણતરી મુજબ, આજની જનરેશનની ગણતરી મુજબ 1+1 બરાબર 11, 1+1 બરાબર 11. પણ શી રીતે? આવું બધું બોલીએ છીએ આપણે, પછી એના પેટા ગુણોને સમજવાની કોશિશ નથી કરતા, એટલે દુઃખ ઊભું થાય છે. મારે તમને એક વાત કરવી છે. નવવધુ જ્યારે નવું પાત્ર એક ઘરમાં પ્રવેશ કરે, એક સ્ત્રી પત્ની બનીને પોતાના અરમાનો, પોતાના પતિ સાથે તમામ પ્રકાર શારીરિક સંબંધો, આધ્યાત્મિક સંબંધો, ધાર્મિક સંબંધો, સામાજિક સંબંધો અને પારિવારિક સંબંધો સંપૂર્ણપણે પોતાના જીવનને જ્યારે માણવાની શરૂઆત કરે છે, ત્યારે સૌથી પહેલું દુઃખની જે શરૂઆત થાય છે નવી આવનારી સ્ત્રી માટે, એની મારે તમને એક વાત કરવી છે. અને એ કઈ બાબત છે? એ બાબતને સમજતા પહેલા હું જેને મારા માનસિક ગુરુ માનું છું એ સોક્રેટિસ છે. અને અહીંયા જેટલા પણ અત્યારે મને સાંભળે છે, આ જે હું વાત કરવા જઈ રહ્યો છું એ આખા સેમિનારનું, આખા વેબિનારનું, આખા સેશનનું હાર્ટ છે, એનું હૃદય છે. મને લાગે છે કે આ વાત ઉપર જો આપણે કદાચ વિચારી શકીએ, કદાચ સમજી લઈએ, આજથી, આ સેકન્ડથી, મને લાગે છે હવે પછીની પળથી સુખનો સહેલાબ આપણા જીવનમાં આવી શકે. ખાસ કરીને બહેનો માટે આ વિષય છે, બહેનો માટેની જ વાત છે એમ કહું તો પણ ચાલે. પણ આ વાત માત્ર બહેનો માટે નહીં, બે ભાઈઓ માટે છે, બે પાર્ટનર માટે છે, બે વેવાઈ માટે છે, બે વેવાણ માટે છે, બે સંબંધી માટે છે. કઈ વાત? મારા માનસિક ગુરુ સોક્રેટિસ છે, મારા આધ્યાત્મિક ગુરુ શાસ્ત્રીજી મહારાજ છે. સોક્રેટિસની વાત આપની સામે મૂકવા માંગુ છું. એમનો ખાસ શિષ્ય પ્લુટો, એનું નામ પ્લુટો. ઘણા શિષ્યો હતા, એમાં પ્લુટો એનો ખાસ શિષ્ય હતો. બીજા પણ ખાસ શિષ્યો હતા, એમાં મહત્વનું. એક વખત એક બીજો માણસ જે સોક્રેટિસને સારી રીતે ઓળખતો હતો, એ દોડતો હાંફતો આવે છે અને સોક્રેટિસને કહે છે કે મારે તમને પ્લુટો વિશે કંઈક કહેવું છે. એટલે સોક્રેટિસે કહ્યું, ઊભો રહે, તું મને કંઈ પણ કહે એ પહેલા તારે એ વાતને મારા 3 ગણા છે, એ ગણાવાળી કસોટી છે, એમાંથી પસાર કરવાના છે. બરાબર યાદ રાખજો પરિવારજનો, આ વાત હું તમને વારંવાર કહેવા માંગીશ. સુખનું આખું સમીકરણ, સુખના 7 સ્ટેપ, સપ્તપદીના 7 સંબંધો, આ બધાનું તારણ કાઢીએ, આ બધાનું આવરણ ભેગું કરીએ, આ બધો પ્રકાશ ભેગો કરીએ, આ બધાનો ઉત્સાહ ભેગો કરીએ, આ બધાનો આવિર્ભાવ કરીએ,
તો મારી આ એક વાતમાં છે, સોક્રેટીસે કહી દીધું. પેલું માણસ હાંફતો એમને પૂછવા આવે, એને કહેવા આવે છે કે મારે તમારા શિષ્ય પ્લુટો વિશે કંઈક કહેવું છે. ત્યારે કહે છે સોક્રેટીસ કે ઉભો રહે, તારે જે વાત કરવી છે એના મારી પાસે ગણના છે, એ મારા 3 ગણના છે. એ 3 ગણનાની જે કસોટી છે એમાંથી તારી વાત પસાર થાય તો હું ચોક્કસ એને નિરાતે સાંભળીશ. કહ્યું તારે પ્લુટો વિશે જે કહેવું છે એમાં પહેલું ગણું સચ્ચાઈનું છે. તું જે મને કહેવાનો છે એ વાતમાં તું 100% સાચો છે કે તે જાણ્યું છે બરાબર છે, સાચી વાત છે પ્લુટો વિશે જે કેવી છે, સચ્ચાઈનું ગણું મારું પહેલું છે. પહેલા માણસે કીધું ના ગુરુજી, મેં કોઈના પાસેથી હમણાં જ સાંભળ્યું છે. ત્યારે સોક્રેટીસ કહે છે કે મારા સચ્ચાઈના ગણામાંથી પસાર નથી થતું, કારણ કે તે સગી આંખે એને જોયું નથી. ચલ તારે મને વાત કરવી જ છે તો મારા બીજા ગરણામાંથી પસાર કરીએ, અને એ ગરણું સારાપણાનું છે. ખાસ નવવધુઓ જેને હજુ બાળક નથી જન્મ થયો, અથવા જેને બાળકો પણ છે, અથવા જેને સંસાર છે, અથવા તો જે 65-70 વર્ષની ઉંમરે છે, અથવા તો જે 90 વર્ષના હોવા છતાં ઘરમાં ડિસિઝન મેકિંગ પાવર ધરાવે છે, તમામ લોકો માટે આ બીજું ગરણું કે શું તારે મને મારા શિષ્ય સોક્રેટીસ વિશે જે વાત કરવી છે એ સારી છે, સારાપણાના ગરણામાંથી પસાર કરવાની છે. તું મને જે કહે એ સારું છે? પેલો માણસે કીધું કે સારું તો નથી, જે હું કહેવા આવ્યો છું પ્લુટો વિશે એ સારું નથી. ઓકે, મારે નથી સાંભળવું. હવે ત્રીજા ગણનામાંથી આપણે પસાર કરી જોઈએ. જો ત્રીજા ગણનામાંથી પણ પસાર થાય તો કદાચ હું તારી વાત સાંભળવાની કોશિશ કરું. સોક્રેટીસે પેલા માણસને કહ્યું કે તું મારા શિષ્ય પ્લુટો વિશે જે વાત કરવા આવ્યો છે એ વાત ઉપયોગિતાના ગણનામાંથી મારે પસાર કરવી છે. શું તું જે વાત કરવાનો છો એ પ્લુટોની વાત મને, તને, પ્લુટોને અથવા તો આ ગામને, સમાજને, રાજ્યને, રાષ્ટ્રને, દેશને ઉપયોગી થાય એવી છે? પેલા માણસે કીધું ના ગુરુજી, એ વાત કોઈને ઉપયોગી નથી. ત્યારે સોક્રેટીસે કહ્યું કે પ્લીઝ મારે સાંભળવી નથી. પરિવારના સદસ્યોને વિનંતી છે કે જ્યારે તમારી પાસે ભાઈ માટે, દીકરી માટે, બેન માટે, નણંદ માટે, સાસુ માટે, મામા માટે, મામાજી માટે, કોઈ પણના માટે, પાર્ટનર માટે, કે તમે જે સંતોને અથવા તમે જે કોઈ પણને નમન કરો છો, ચાહો છો, માનો છો, સ્વીકારો છો, આવા કોઈ પણ વ્યક્તિ માટે, કોઈ ત્રાહિત વ્યક્તિ જ્યારે કોઈ આપણા પ્રિય વ્યક્તિ માટે કોઈ વાત કરવા આવે, પરિવારના સભ્ય માટે વાત કરવા આવે, પાર્ટનર માટે વાત કરવા માટે, ભાગીદાર માટે વાત કરવા આવે, ત્યારે એ વ્યક્તિને રોકો. સોક્રેટીસની માફક માત્ર 3 ગણનાની અંદર એ વાતને ગાળવાની કોશિશ કરો કે મારી પત્ની માટે, મારી નણંદ માટે, મારા દેરાણી માટે, મારી જેઠાણી માટે, મારા સાસુ માટે, મારા પતિ માટે, મારા જેઠ માટે તમે જે વાત કરવાના છો, મારા સસરા માટે તમે જે વાત કરવાના છો, શું એની સચ્ચાઈ તમે જાણી છે? એ 100% સાચું છે? તો સાચાનું પ્રમાણ શું છે? અગર સાચાનું પ્રમાણ આપે છે તો તમે એનો સારાપણાની ગરણીમાંથી પસાર કરો કે તમે જે જાણીને લાવ્યા છો એ સાચું છે, એ મારો પતિ છે કે મારી પત્ની છે, પણ શું એ સારું છે? સારું નથી, રહેવા દો. છતાં પણ ઉપયોગિતામાં પ્રયત્ન કરો કે ત્રીજી ગરણી ઉપયોગિતાની છે, ચાલો આપણે એમાંથી પ્રયત્ન કરીએ કે તમે જે કંઈ મને કહેવાના છો એ શું કોઈના જીવનમાં નવો પ્રકાશ પાથરી શકે એમ છે? ચાહે મને કે તમને, મારા બાળકોને કે મારા પરિવારના સભ્યોને કે મારા સગા સંબંધીઓને, અથવા તો મારા સંપ્રદાયને, અથવા તો મારા દેશને કે મારા રાજ્યને કે મારા શહેરને. જો એ કોઈને ઉપયોગી ન હોય તો મારે સાંભળવાની જરૂરિયાત નથી. શ્રોતાઓ, પરિવારજનો, આ એવી વાત છે કે જે વાત બિનજરૂરી કચરો, જે કોઈ વ્યક્તિઓ પોતે જાણે છે, સાંભળે છે અને એને નથી ગમતું, એ બધો જ કચરો આપણા મગજમાં નાખવા આવે છે, અને આ કચરાને કારણે અનેક દાંપત્ય જીવનમાં તિરાડ પડી છે. એ તિરાડ આજે પણ બુરાઈ નથી, એ સાથે બંને રહે છે, એ સાથે રહે છે, એના શરીર અથડાય છે, એકબીજા સાથે જમે છે, પણ આત્મા એનો વિખૂટો પડી ગયો છે. આવા અનેક દાંપત્ય જીવનમાં જીવવાવાળા છે કે જે માત્ર જીવે જાય છે, એના શરીર જીવે છે, એનો આત્મા એ ઘરમાં રહેતો નથી. અને ત્યારે આપણી પાસે આ વિષયને લઈને લાંબી ચર્ચાઓ છે, પણ 1 કલાકના આ અભિગમની અંદર આપણે વધારે કેટલું આપી શકીએ? દાંપત્ય જીવનના અને પારિવારિક જીવનના વિષય ઉપર એટલું બધું રિસર્ચ અને સંશોધનો કર્યા છે
એટલું બધું વર્તમાન પરિસ્થિતિને સમજવાની કોશિશ કરી છે કે સુખ અને માત્ર દાંપત્ય જીવનમાં સુખ જ છે. પણ જો એ સુખના સમીકરણો આપણને સારી રીતે ગણતા આવડે તો છે, નહીં તો નથી. અને આવી બીજી પણ એક વાત છે. એ વાત એ છે કે આમાં બાદબાકી શેની કરવી? સરવાળો તો આપણે કરી લીધો, પણ બાદબાકી શેની કરવી? તો સંબંધોના સમીકરણની અંદર બાદબાકી, ભાગાકાર, ગુણાકાર અને સરવાળો બધું જ છે. આપણે સરવાળાની વાત કરી, હું આપણે બાદબાકીની પણ વાત કરી લઉં. મારી વાતને શક્ય હશે એટલી ઝડપથી પૂરી કરવાની કોશિશ કરી, કારણ કે આપણો સમય પણ કિંમતી છે. સંબંધો પાસેથી અપેક્ષા રાખવી એ સ્વાર્થવાળી વાત છે, પણ અપેક્ષા માટે સંબંધ રાખવો એ તો મહાસ્વાર્થ છે. પુરુષ પોતે કમાવા જાય છે, પુરુષ પોતે ઘરની ચોખટથી બહાર જાય છે, એના પોતાની કમાવા માટેની વ્યવસ્થા, ચિંતાઓ અને જવાબદારીઓ છે. આ વ્યવસ્થાઓ, જવાબદારી અને ચિંતાઓની વચ્ચે પુરુષોને 100% તમારી કદર તો છે જ. જો તમારી કદર ના હોય તો એ તમને લાવે શું કામ? એ તમને પ્રેમ શું કામ આપે? એ તમને સ્નેહ શું કામ આપે? એ તમને બધાની સાથે, પરિવારની સાથે રાખે શું કામ? એને પણ તમારી જરૂરિયાત છે, તમને પણ એની જરૂરિયાત છે. પણ અપેક્ષાઓ જ્યારે કદરની ખૂબ વધી જાય ત્યારે શંકાઓની શરૂઆત થઈ જાય, અને આ શંકાનો કીડો જેને કોઈ દવા મારી શકતી નથી, અને પછી છેલ્લે એમાંથી જહેર ઓગળવાનું ચાલુ થાય. ઘણીવાર સ્ત્રીઓ એવી અપેક્ષા રાખે, મને પૂછતા જ નથી. અમારે ફરિયાદો આવે કે મને તો કઈ પૂછતા જ નથી. તમને પૂછે એવું અસ્તિત્વ ઊભું કરો, તમે એવું તમારી જે કાબેલિયત છે એને એવી જાહેર કરો, એને રીતે તમે પીરસો, એવી રીતે પ્રેઝન્ટ કરો. તમને પૂછે, શું કામ ના પૂછે? પોતાની જાતને માત્ર પ્રેમ અને લાગણીમાં ઢબુરીને રાખવા કરતા પોતાની અંદર રહેલા જ્ઞાનને તક મળે ત્યારે પરિવારની વચ્ચે પ્રેઝન્ટ કરવાની તૈયારી રાખો. અને જ્યારે આ પ્રેઝન્ટ કરો છો ત્યારે પરિવારના સદસ્યો બધા તમને સમજી નથી શકતા, તો સહન કરવાની તૈયારી રાખો. હસતા મોઢે સ્માઇલ સાથે, તો 100% તમને પૂછવામાં આવશે. ઘરના બધા જ નિર્ણયોમાં તમારી અવસ્થાની પરિપક્વતા પ્રમાણે, તમારા વિચારશૈલી અને વિચારોની આવનગમન પ્રમાણે 100% પૂછવામાં આવશે. આ અપેક્ષાની બાદબાકી ખાસ કરીને સ્ત્રી પક્ષે શરૂઆતના જીવનમાં કરવી જોઈએ એવું મારું માનવું છે. ઘણીવાર એવી ફરિયાદ આવે કે મને તો ફોન જ નથી કરતા. દરેક પુરુષ અને દરેક સ્ત્રીના પોતાના સ્વભાવ નાનપણથી બનેલા હોય છે. ઘણા શાંત પ્રકૃતિ હોય છે, ઘણાની પ્રકૃતિ એવી હોય છે કે કામ હોય તો જ ફોન કરો, ઘણાની પ્રકૃતિ અલગ હોય છે. તો મોટે ભાગે બહેનો અમને ફરિયાદ કરતા હોય છે કે અમને ફોન કરતા જ નથી. કોઈ પણ આયોજન હોય, કોઈ પણ કામ હોય તો ડાયરેક્ટલી જ એને અમારે ફોલો કરવાનો આવે છે, અમને જાણ જ નથી કરતા. હવે જે કાંઈ પુરુષની જીવનશૈલીમાં ચેન્જીસ લાવવા છે, એ ચેન્જીસ માટે તમારે પણ એટલી તૈયારીઓ રાખવી પડશે. મેં પહેલા જ કહ્યું કે સ્ત્રી છે પ્રેમ, પ્રેરણા અને હૂંફ માટે સર્જાઈ છે. કરુણા, દયા એનામાં સાથે સાથે આવે છે. આ બધી ચર્ચાઓ આગળના સેશનમાં આપણે કરીશું. પણ મને ફોન કરતા નથી, મને પૂછતા નથી, અપેક્ષા મારી કદર કરતા નથી, તો આ જેટલી પણ વધારાની અપેક્ષાઓ છે એની બાદબાકી કરવામાં આવે તો મને લાગે તમારા માટે સુખ અને સુખ જ છે. મને બોલાવતા નથી, હું પહેલા બોલાવવાની કોશિશ નહીં કરું, એ મને બોલાવે તો જ હું બોલીશ. આ જીદની અંદર, આ અહમની અંદર અનેક રૂપવંતી, અનેક શ્રેષ્ઠ, અનેક એજ્યુકેશન પામેલી, અનેક કાબેલિયત ધરાવતી સ્ત્રીઓના સંસાર તૂટ્યા છે. હું પહેલા શું કામ બોલાવું? શક્ય છે બંનેને આવું નહીં વિચારવું જોઈએ. બંને વ્યક્તિ એની બાદબાકી કરવી જોઈએ. હું પહેલા શું કામ કરું? અરે ભાઈ, તમે બે જેવા વ્યક્તિ છો કે તમારી પર્સનલ લાઈફમાં તમારે જ પહેલ કરવાની આવે, હર હંમેશ પહેલ કરવાની આવે, અને હર હંમેશની મૃત્યુ પર્યંત પહેલ કરવાની રહેશે, કારણ કે તમે એવા સંબંધથી જોડાયેલા છો. તો આ જે છે કે મને બોલાવતા નથી, હું શું કામ પહેલ કરું? તમારે બેઉ પાત્રએ એક સાથે પહેલ કરવાની છે. જ્યારે તમારા સંબંધોમાં વિખવાદ સર્જાય, જ્યારે મતભેદ બને, જ્યારે મનભેદ પડે, ત્યારે આપણે જ જાતે શરૂઆત કરવાની છે. દુઃખની પાંચમી જે બાદબાકી, જે વસ્તુની પાંચમી બાદબાકી કરવાનું કારણ છે, એ સૌથી મહત્વનું કારણ છે. જે સ્ત્રી પક્ષે જેને બાદબાકી કરવાની સંબંધોના સમીકરણમાં, એ છે કે સાસુ જેઠાણી અને નજીકના સંબંધી પ્રત્યેની નફરત. મને એ નથી સમજાતું કે એક પુરુષ સાથે જ્યારે લગ્ન કરો છો ત્યારે તમામ સગા સંબંધીઓ ભેટમાં સ્વભાવ સાથે આવે છે, તો નફરત શું કામ? તમે પ્રેમથી વર્તો, પ્રેમની શરૂઆત કરો, સન્માન આપશો, સન્માન મળશે, નમશો, લોકો નમશે.
પણ અહમ સાથે જે નફરતનો આયામ છે, મને અચરજ લાગે છે પુરુષોમાં એવું નથી હોતું. પુરુષોની અંદર આવું ક્યાંય જોયું નથી. મારે આ બાબતે તમને એક એક્ઝામ્પલ નાનો એવું શેર કરી દઉં. હું ઘણા બધા સ્નેહ મિલન સમારોહમાં મેં આ વાત કરી છે કે જ્યારે દીકરીને એક પુત્રવધુ તરીકે કોઈ છોકરીને જોવા જઈએ ત્યારે સગા સંબંધીઓ બધા જ આવતા હોય છે, અને એમાંથી એક બે સંબંધીઓ ક્યારેક ના પાડે તો સગાઈ અટકી પણ જાય છે કે ના ભાઈ, મામીને નથી ગમતું, માસીને નથી ગમતું, ફઈને નથી ગમતું, ઘણા બધા પ્રકારની બાબતમાં સંબંધો અટકતા હોય છે. પણ જ્યારે તમે ફાઇનલી કોઈને સિલેક્ટ કરીને લાવો છો, જ્યારે તમે પરિવારમાં એને સ્વીકારી લો છો, ત્યાર પછી મને વ્યક્તિગત ગમતું નથી અને ક્યારેય નહીં ગમે કે કોઈને તમે જોઈ જાણી પરખીને તપાસીને 5 વખત જઈને તમે કોઈ સ્ત્રીને પત્ની તરીકે, પુત્રવધુ તરીકે ઘરમાં લાવો છો, અને પછી એના જે ગુણ જોયા હોય એ ગુણને સાઈડમાં રાખીને એને જે નથી આવડતું એને સમાજની સામે મોટો કરવું, અને પછી એને પોતાને એ ભણેલી દીકરી હોય, અત્યારે જો કે ભણેલી જ હોય, એને એ પરિવારની અંદર નીચું દેખાડવાની કોશિશ કરવાનો પ્રયત્ન થાય, ભલે એ જાણે અજાણે થતો હોય, એ સરાસર અપમાન છે. જ્યારે તમે જોવા ગયા ત્યારે બધું જ જોયું હતું, અને ત્યારે બધું જ જોઈ લેવું જોઈએ કે જે તમને જોઈએ છે. હવે એના તમે 50 ગુણ મેં જોયું છે કે સગાઈ અને લગ્ન વચ્ચે શાસ્ત્રી પક્ષે એટલે કે પુરુષ પક્ષે જે દીકરીની સગાઈ નક્કી કરવામાં આવે એના માટે ખૂબ પ્રશંસા કરવામાં આવે છે, ખૂબ એટલે ખૂબ. અને એવા અનુભવો છે કે જે લોકો એટલી બધી પ્રશંસા કરતા હોય પોતાની નવી પુત્રવધુ જે લાવવાના હોય એના માટે, એ ઘણીવાર પસ્તાયા પણ છે. તો જેને પસંદ કરીને લાવો છો, પછી એનામાં અવગુણ જોવાનો કોઈ નો ચાન્સ, એમાં ગુણો જ જોવો, અને એને પણ શીખો કે દીકરા બેટા, અમારી પણ ભૂલ હોય, અમારામાં પણ તું સારું જોવાની કોશિશ કરે, અમે તારામાં સારું જોવાની કોશિશ કરીએ. અને સરદાર વલ્લભભાઈ પટેલે કીધું એમ, ઘરની વાત ઘરમાં રાખો. તો આ જે દીકરી છે, જે પત્ની થઈને પુત્રવધુ બનીને આવે છે, એને મને તો નવાઈ લાગે છે કે એક હમણાં જ મારે એક કિસ્સો બન્યો. સોફ્ટવેર એન્જિનિયર એક દીકરી પરણીને સાસરે ગઈ, અને એનો પગાર ધોરણ કંઈક સારું હતું, પણ એની નણંદનો પગાર નહીં હતો. એ સ્ટડી કરતી હતી, અભ્યાસ કરતી હતી. એટલે સારો એવો પગાર, નવી આવેલી પરણેલી સ્ત્રી પુત્રવધુ ઘરમાં પગાર લાવે એટલે એને ઇનડાયરેક્ટલી કોશિશ કરી પોતાનું અસ્તિત્વને અલગ રીતે જમાવવાની કોશિશ કરી, અને એ અસ્તિત્વ, પોતાનું અસ્તિત્વ પોતે કંઈક સારું ને વિશેષ છે એવું એને અજમાયશ કરવા માટે, એવું સ્થાપિત કરવા માટે નણંદની એક્ઝામ્પલ, એના ઉદાહરણો લીધા કે એ તો કંઈ કમાતા નથી, ખાલી ભણે છે, સારા સારા કપડાં પહેરે છે, આમ કરે છે, તેમ કરે છે. અને ત્યાંથી એ વિવાદ એટલો મોટો થયો જેમાં સંવાદનું કોઈ સ્થાન ન રહ્યું, અને સંવાદનું સ્થાન ન રહ્યું એટલે વિવાદે નવી પરણેલી નવી પુત્રવધુ જે આવી હતી એને માત્ર 37 દિવસની અંદર એને છૂટાછેડા સ્વીકારવા પડ્યા. પુરુષ પ્રત્યે કોઈ એને ફરિયાદ નહીં હતી, પોતાના પતિ માટે કોઈ ફરિયાદ નહીં હતી, પતિને પણ સ્ત્રી માટે કોઈ ફરિયાદ નહીં હતી. પણ આપણું જે વ્યવસ્થા છે, પારિવારિક જીવન છે, સંયુક્ત પરિવારમાં જે રીતે સંકળાયેલું છે, એ સંકળાયેલા જીવનની અંદર નવી આવનારી આજે ભણેલી દીકરીઓ જે છે, સ્ત્રીઓ છે, પત્ની બનવા જઈ રહી છે, અને જે અત્યારે પત્ની બની ચૂકી છે, અને જે ઘરની અંદર અત્યારે નાનો દાવાનળ ચાલુ થઈ ગયો છે, નાના જે આગની લપટો છે ક્યારેક બહાર નીકળે છે, એ ચાહે બારી સાફ કરતા નીકળતી હોય કે રસોઈ કરતા નીકળતી હોય કે સગા સંબંધી મહેમાનો આવે ત્યારે વેદનાની, ઈર્ષાની જે આગની લપટો હવે જે સાંભળી રહ્યા છે, જેના ઘરમાં બહાર નીકળવા મળી છે, મારે સૌથી પહેલા એની વિનંતી છે, સલાહ તો નહીં જ આપું, વિનંતી છે કે સાથે બેસીને ગૃહ સભા કરો, એની તૈયારી કરો, એક ઘરની મીટિંગની શરૂઆત કરો, એકબીજાને પૂછો કે હવે આપણે આમાંથી શું રસ્તો કાઢી શકીએ, એકબીજાને હૂંફ આપવાની કોશિશ કરો. હૂંફ આપવાથી બીજ અંકુરણ પામે છે. વરસાદ માટે જમીનમાં પડેલા બીજને જ્યારે વરસાદનું પાણી અને સૂર્યના બાપ પ્રકાશ જ્યારે એનો તાપ મળે ત્યારે નવું અંકુરણ ફૂટે છે. એ જ રીતે ઘરની અંદર હૂંફની શરૂઆત કરીશું તો મને લાગે કે બાદબાકી કરવામાં જે નફરત છે એ સ્ત્રી પક્ષે 5મી બાબત છે કે બાદબાકી કરે સંબંધોના સમીકરણ. અને છેલ્લે ફરીવાર કે આ સ્ત્રી પુરુષ પક્ષની જ્યારે સત્ય હકીકતો જાણે, પોતાના પતિ માટે સત્ય હકીકતો જાણે, પોતાના સસરા માટે સત્ય હકીકતો જાણે, પોતાના નવા પરિવાર માટે સત્ય હકીકતો જાણે, ત્યારે ભૂતકાળને યાદ કરીને વર્તમાન બગાડવાની કોશિશ ન કરે, આવી વિચારધારાની પણ બાદબાકી થાય તો મને લાગે કે સંબંધો
નું સાચું સ્વરૂપ સુખ આપી શકે. કારણ કે ઘણી વખત એવું થાય છે કે અમને કોઈ સમજવાની કોશિશ નથી કરતું. આપણી લાગણીની કિંમત ઓછી આંકે આપણો પતિ તો મૂંઝાવો નહીં, કેમ કે ઘણાને સ્ત્રી વડીલોના પ્રયાસથી પ્રાપ્ત થઈ હોય છે. અને શક્ય છે કે જો તમારી સાથે એક સ્ત્રી સાથે આવું બનતું હોય તો મને લાગે કે તમારી પરખ એ પુરુષને નથી. 45 વર્ષે, 40 વર્ષે, 35 વર્ષે જે પુરુષ પોતાની પત્નીને ગુમાવે છે, વિધુર બને છે, એને જઈને પૂછજો કે સ્ત્રીની શું કિંમત છે અને પોતાના જીવનમાં સ્ત્રીનું શું અસ્તિત્વ છે. લગ્ન જીવનના શરૂઆતના 5 વર્ષ, 10 વર્ષ આ વસ્તુનો ખ્યાલ નહીં આવે. લગ્ન જીવનના શરૂઆતના 18 વર્ષમાં આ જીવન આ બાબતનો ખ્યાલ નહીં આવે. પણ 18 વર્ષ પછી, 20 વર્ષ પછી, લગ્ન જીવનના 25 વર્ષ પછી સ્ત્રી અને પુરુષને ખ્યાલ આવે છે કે સ્ત્રી અને પુરુષનું જીવન હકતું શું, આપણે જીવાશું. આકર્ષણથી શરૂ થયેલા સંબંધો જો આત્મીયતામાં ન પ્રવેશે, જો એમાં આત્મીયતા ન આવે, આત્મીયતાનો પ્રગાઢ પ્રેમ ન આવે, તો મને લાગે છે કે આપણે સ્ત્રી અને પુરુષ તરીકેનું જીવન નથી જીવા. માત્ર આપણે કથા વાર્તા સાંભળે છે, માત્ર આપણે સંતો અને ભગવાનને નમન કર્યા છે, માત્ર આપણે વલ્લભ કુળને પ્રણામ કર્યા છે, એના ચરણ સ્પર્શ કર્યા છે, પણ પશુનું જીવન જીવ્યા છે. સહેજ એની ખાટી હોય છે અથવા તો ખારી હોય છે. શું આપણે એને બાજુમાં જઈને સમજાવી ન શકીએ? પણ અમારા પુરુષોમાં અમે ક્યારેય નથી સાંભળ્યું કે કોઈ સસરા તરીકે પોતાનું અસ્તિત્વ ધરાવતા પુરુષે પોતાના જમાઈ માટે એવું કીધું હોય કે જે જમાઈનો આ શર્ટ અહીંથી ખુલ્લો હોય તો એમ કીધું હોય કે અમારા જમાઈને શર્ટનું બટન બંધ કરતા નથી આવતું. એવું કોઈ પુરુષ પાસે મેં સાંભળ્યું નથી. એ જેવો પણ છે, મારો જમાઈ છે, મેં એને સ્વીકાર્યો છે, મેં મારી દીકરીને આપી છે, એ શ્રેષ્ઠ છે. બહેનોને કેમ આવું થાય છે? આલોચના કરવાની ઈચ્છાઓ થાય છે. અગર આપણા લોહીમાં આલોચના કુથલી કરવાનું ભળી ગયું હોય તો એનો ભાગાકાર થવો જોઈએ અને આપણે હવે પછીની નવી પેઢીને એમાંથી આપણે બચાવવી જોઈએ. 100% સુખના સિદ્ધાંતો, સમીકરણો રચાઈ શકશે. જે ગુણાકાર કરવાનો છે એ ગુણાકારની વાત કરી દઉં, કારણ કે અધૂરી વાત છોડવાથી ફાયદો કઈ છે જ નહીં. સરવાળો જોયો, બાદબાકી જોઈ, ભાગાકાર જોયો અને હવે ગુણાકાર જોઈ લઈએ. અને ગુણાકાર પછી આપણે અંત તરફ જઈએ છીએ. કયો ગુણાકાર છે? દાંપત્ય જીવનનો પહેલો સિદ્ધાંત છે ને એનો ગુણાકાર કરવાનો છે ને મૈત્રી ભાવ છે. આપણા શાસ્ત્રોમાં, આપણા ધર્મોમાં આચાર્યોએ એવું કહ્યું છે, મૈત્રી માટે પરિભાષા આપી છે. અને પતિ અને પત્ની, સ્ત્રી અને પુરુષ જ્યાં સુધી બેની વચ્ચે મૈત્રી ન રચાઈ શકે ત્યાં સુધી એના પ્રેમનો આહવાન ના થઈ શકે. તો પરમ હિત ચિંતા મૈત્રી. મિત્ર કોને કહેવાય? કે જે બીજાના હિતનો વિચાર કરે. એક સ્ત્રી પોતાના પતિના હિતનો વિચાર કરે, એક પુરુષ પતિ પોતાના પત્નીના હિતનો વિચાર કરે, ને હિતની અંદર સમૂળભૂત સમુદાય, પોતાનો આખો સમાજ, પોતાનો પરિવાર, પોતાના તમામ રાષ્ટ્ર, દેશ સુધીના લોકો સંકળાયેલા હોય, એક પુરુષ અને એક સ્ત્રી, ત્યારે પરમ મિત્ર બની શકે. પરમ હિત ચિંતા મૈત્રી. આપણા આચાર્યોએ જે કહ્યું છે તેમ બીજાનું હિત પોતાના પતિનું કે પત્નીનું હિત ઈચ્છે. આનો બને એટલો ગુણાકાર કરવાનો, સતત 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 આનો ગુણાકાર કરી શકીએ. સંબંધોના સમીકરણ અદ્ભુત રચાઈ શકે. જેનું ઉત્તમ ઉદાહરણ શું છે ખબર છે? દૂધ અને પાણી. એક વખત પાણીને એમ થયું કે મારે કોઈને મિત્ર બનાવવા છે. એક પુરુષને એમ થાય છે કે મારે કોઈ સ્ત્રીને મિત્ર બનાવી છે, એટલે કે પત્ની તરીકે. મિત્રનો ભાવ એમાં છે. એટલે એ પાણીએ બધાને જોયું કે કોને એમાં મિત્ર બનાવું, તો એણે દૂધને આહવાન કર્યું કે તું મારો મિત્ર બન. દૂધે સ્વીકાર્યું કે આપણે બંને મિત્ર બની, બંને ભળી ગયા. આ ભળવાથી પાણીને દૂધનો કલર મળ્યો, એનો આસ્વાદ મળ્યો. એટલું જ નહીં, એની કિંમત મળે. દૂધ અને પાણી ભળી ગયા. પાણી તો નોર્મલ હતું, પણ દૂધમાં ભળવાથી એની કિંમત વધી અને દૂધના ભાવે એ પાણી પણ સાથે રહીને વેચાવા મળ્યું. એક વખત એક બેને આ દૂધને એક તપેલીની અંદર નાખીને ગેસ સ્ટવ ઉપર એને મૂક્યું અને નીચે અગ્નિ પ્રગટાવી, એટલે દૂધ ઉકળવા મળ્યું. દૂધ ઉકળવા માંડ્યું એટલે પેલા મિત્રને ચિંતા થાય કે દૂધ ઉકળે છે, હું એના મિત્ર છું, હું બળી જઈશ. અને તડતડ અવાજ સાથે વરાળ થઈને પાણી બળવા માંડ્યું. ત્યારે દૂધે જોયું કે મારો મિત્ર પાણી બળે છે, એટલે ઉફાળ આવ્યું. એ એકદમ ઊંચે તપેલીમાંથી બહાર નીકળીને અગ્નિ સુધી પહોંચવાની કોશિશ કરી કે હું ઉફણી જાઉં અને તપેલીની બહાર નીકળીને મારા પાણીના મિત્રને બચાવવા માટે હું અગ્નિમાં સ્વયં જાઉં. ત્યારે ઉપરથી પાણી નાખ્યું એટલે દૂધ શમિત થઈ ગયું કે મારો મિત્ર પાછો આવ્યો. દાંપત્ય જીવનની અંદર દરેક સમસ્યાઓ તો અનેક આવવાની છે. દરેક સમસ્યામાં દૂધ અને પાણીની જો મૈત્રી રચાઈ જાય, એનો જે વારસો મળશે
એનાથી જે બાળકો જન્મશે એ વિશ્વને શ્રેષ્ઠતા આપવા માટે એક નવા આયામ લઈને જન્મી શકશે, આવું મારું માનવું છે. તો જેનો ગુણાકાર કરવાનો છે એનો પહેલો સિદ્ધાંત પતિ પત્ની વચ્ચે પરિવાર સાથે મૈત્રી સંબંધથી, મિત્રતાના સંબંધથી, ભાવથી જો એનો ગુણાકાર થાય તો મને લાગે છે કે ખૂબ આગળ એ સંબંધોના સમીકરણ બની શકે. હવે મહત્વની વાત, મને કહેતા જરાય શરમ નથી આવતી, મને કહેતા જરાય સંકોચ નથી આવતો. મેં મારા માતા પિતાના પગ દબાવ્યા છે તો જરૂર પડે તો મારી પત્નીના પગની પણ સેવા કરવી પડે. મને જરાય શરમ નહીં આવે. કેમ કે જ્યારે પતિ પત્ની બે જ શહેરોમાં રહેતા હોય કે ગામડાઓમાં રહેતા હોય, એકબીજાને શરીરની તકલીફો હોય, દુઃખ હોય, ઘણા બધા વડીલોને મેં જોયા છે. મેં મારા એક મિત્ર હતા, એમના પપ્પા બેંક ઓફિસર, રિઝર્વ બેંકમાં અમદાવાદમાં ઓફિસર હતા અને એ મારા મિત્રના મમ્મી શિક્ષક હતા. મેં મારી સગી આંખે જોયું છે કે જ્યારે એ બેંક રિઝર્વ બેંકના ઓફિસર મારા મિત્રના પપ્પા ઘરે આવે ત્યારે એમના વાઇફ શિક્ષિકા હતા, એને સામે બેસાડીને નખ એને કાપી આપતા હતા. મેં એના વાળમાં દાંતીઓ ઓળતા પણ જોયા છે. એ સજ્જન પુરુષને અને સજ્જન સ્ત્રીને જે મારા મિત્રના પપ્પા હતા એને હું આજે પણ ભૂલી શકતો નથી. જો એ કદાચ મને સાંભળતા હશે તો એ લોકો કેનેડામાં છે, પુલિન એનું નામ છે અને બીજા એનો મોટો ભાઈ પણ ત્યાં છે. તો હું એને એટલા માટે યાદ કરું છું કે મારી નાની અવસ્થામાં હું જ્યારે શિક્ષણ લેતો હતો, જ્યારે હું 10મા 11મા ધોરણમાં હતો, ત્યારે મેં એ લોકોને મારા દ્રષ્ટિ સામે જોયા છે અને એ મેં જીવનમાં સ્વીકાર્યું છે. તો ગુણાકાર જેનો કરવાનો છે એ બીજો સિદ્ધાંત છે એ સેવાનો છે. પ્રસંગોપાત બીમારી અને અવસ્થામાં સેવા કરવાથી સંબંધોનો ગુણાકાર વધે. અને ત્રીજો સિદ્ધાંત છે સંભાવનો છે. જીવનમાં આવતી ચડતી પડતીના દિવસોમાં એકબીજા પ્રત્યે સંભાવ રાખવાથી જીવનના ઉત્તમ સમીકરણો બની શકે છે. આ સાથે આજે કદાચ 5-10 મિનિટ મારાથી વધારે લેવાય છે, પણ સંબંધોના સમીકરણની અંદર દાંપત્ય જીવનની શરૂઆતમાં રહેલા યુવક યુવતીઓ માટે, પતિ પત્ની માટે અને પરિવાર માટે શરૂઆતના સુખ માટેની થોડી વાતો કરી. પૂજ્યપાદ ધર્મલોકદાસ સ્વામી, પૂજ્યપાદ અમારા રાજકોટ ગુરુકુલમાં રહેલા મહંત શ્રી અમારા ગુરુ મહારાજ અને મારા માતા પિતાના આપ સર્વને નમન કરતા મારી વાતને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર મળશું આ જ રીતે સાંસારિક જીવનના સુખ, સમસ્યા અને સમાધાનના સમીકરણો સાથે. જય સ્વામિનારાયણ, જય હિન્દ. ભાઈ સુદાણીને વધાવીએ અને આ શ્રેણીનો પહેલો ભાગ હતો. બની શકે આજે થોડો નેટવર્કનો પણ ઇસ્યુ હતો. ફર્સ્ટ શ્રેણી હતી એટલે કદાચ એમાં નેટવર્કિંગની તકલીફ થઈ હોઈ શકે. 5-10 મિનિટ વર્કશોપ મોડું પણ શરૂ થયું હોય અને મોડું પણ પૂર્ણ થઈ રહ્યું છે, તો એ બદલ ક્ષમા ચાહું છું શરૂઆતમાં. અને બીજું, આજે જે શ્રી અશ્વિનભાઈ સુદાણીએ આપણને જીવનમાં ગાણિતિક ભાષામાં અને સોક્રેટિસની જે અમુક પોઈન્ટ્સ છે એને લઈને જે આપણને માહિતી આપી છે, જ્ઞાન આપ્યું છે, એનો આપણે આપણા જીવનમાં આપણે સારી રીતે ઉપયોગ કરીએ અને આપણા જીવનમાં ઉધ્રોગામી આપણું જીવન બને એવી રીતે આપણી પ્રવૃત્તિ થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ અને આપણે પ્રયત્નો કરીએ. અસ્તુ. અને નેક્સ્ટ ટાઈમ ખાસ જ્યારે પણ ભાગ 2 શરૂ થશે ત્યારે તમને એડવાન્સમાં જાણ કરવામાં આવશે. અને આજે જે સેમિનાર હતો એના વર્કશોપ બાબત તમને જેમણે મેસેજ મોકલેલો છે કે જેના તરફથી લિંક આવેલી છે, એમને આપનો ફીડબેક જરૂર જણાવશો કેવું લાગ્યું. અને બીજું, આપના કોઈ સૂચન હોય તો એ પણ જણાવશો, જેથી એને અનુરૂપ શ્રોતાઓને પસંદ આવે એ રીતે સમય, સંજોગ અને દિવસ પણ પસંદ કરી શકાય. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.